નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી પંથકમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જાણે પંથક શિવ ભક્તિમાં લીન થયું હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો। સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવ ભક્તો પૂજા કરવા માટે પહોંચ્યા હતા। સાવલીમાં ભગવાન આશુતોષનું આ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર કહેવાય છે કે આદિ શંકરાચાર્યના પહેલાંનું પુરાતન છે અને અહીંયા નાથ સંપ્રદાયના 9 નાથે રોકાણ કર્યું હતું અને ગેબીનાથ દાદાની જીવન સમાધિ તેમજ આ પરિસરને કર્મભૂમિ બનાવી મંદિરનો 1995માં જીર્ણોદ્ધાર કરાવનાર સાવલીવાળા સ્વામીજીનું પણ સમાધિ મંદિર અહીંયા આવેલું હોવાથી આ ભીમનાથ મહાદેવ મંદિર ઘણું મહત્વ ધરાવે છે। ગુરુવારના શુભ દિને શ્રાવણ માસનો પ્રથમ દિન છે અને ત્યારે વહેલી સવારે શિવ મંદિરમાં શિવભક્તોએ શિવજીને બિલીપત્ર ચડાવ્યા, જળાભિષેક કર્યો, પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો। દિવસ દરમિયાન પણ નગર અને જિલ્લા તાલુકામાંથી શિવભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ઓમ નમઃ શિવાય। આજથી ગુરુવારના રોજ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થાય છે, તેથી સૌ ભક્તો તન મન ધનથી ભગવાન શિવની પૂજા પ્રાર્થના કરવા માટે તૈયાર અને ઉત્સુક હોય છે। ભગવાન શિવ સૌના જીવનમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ, ભાઈચારો લાવે તેવી સૌને હૃદયપૂર્વક પ્રાર્થના। શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર સાવલીમાં આદ્ય શંકરાચાર્યના સમય પહેલાનું છે તથા કોઈ એક વખતે નવનાથ ભીમનાથ મહાદેવમાં એક રાત્રિ રોકાણ કરેલ છે। તે આ જગ્યાનું સૌથી મોટું મહત્વ છે, જેને લીધે ભીમનાથ મહાદેવમાં તથા ભીમનાથ મહાદેવની પેરેસિસમાં આવેલી ગેબીનાથ દાદાની જીવન સમાધિ જે આશરે 500 થી 600 વર્ષ જૂની છે તથા 9/9/91ના રોજ પરમ પૂજ્ય સાવલીવાલા સ્વામીજીની સમાધિને લીધે લોકોના હૃદયમાં ભીમનાથ મહાદેવ ખૂબ પ્રેમપૂર્વક વસેલું છે। શ્રાવણ માસના પવિત્ર દિવસે લોકો વહેલી સવારથી 5 વાગ્યાથી બિલીપત્ર અને સ્તોત્રો ગાઈને ભીમનાથ મહાદેવમાં પૂજા અર્ચના શરૂ કરી છે તથા આખો દિવસ પ્રારંભથી 33 દિવસ સુધી શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં તન મન ધનથી લોકો ભીમનાથ દાદાની પૂજા કરશે તથા પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરશે। ઓમ નમઃ શિવાય। ભીમનાથ મહાદેવ, સાવલી, ચિંતુરાવ।